હાલો તો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ટોપિક કંઈક અલગ જ છે. જૂનાગઢ જિલ્લામાં વતાવી ગામે આવેલા ઇન્ડિયન ઓઇલ ચંદ્રભાગા પેટ્રોલ પંપે રાતે 2 વાગે એક કાર આવી. કાર હતી હુન્ડાઈની વેન્યુ. આગળ હુન્ડાઈની જગ્યાએ મસ્તાંગનો લોગો મારેલો છે, આગળમાં આશાપુરા લખેલું છે. બધા કાચ ફૂલ કાળા છે, આગળ પાછળની નંબર પ્લેટ પણ નથી. પહેલાં માઇનર એવો કાચ નીચો કરીને તેને 500નું પેટ્રોલ નખાવ્યું. પૈસા પહેલાં જ આપી દીધા. એટલે પહેલાં 500નું પેટ્રોલ નખાવ્યું. 500નું પેટ્રોલ થઈ ગયું એટલે ફીડર ઉપર ઉભેલા પાર્થભાઈને ફરીથી એને કીધું કે હજી 2500નું નાખી દો. એટલે પાર્થભાઈ ફરી વાર 2500નું પેટ્રોલ ચાલુ કરીને આગળની સાઈડ વહી ગયા કાચ આગળ, કે હમણાં એ પૈસા આપશે એમ. થોડી વાર રાહ જોઈ કે રિસ્પોન્સ ન મળ્યો એટલે દરેક પેટ્રોલ પંપવાળાને ખાસ નંબર વિનંતી, રાતના સમયે કાળા કાચ હોય, આગળ પાછળ નંબર પ્લેટ ન હોય તો પહેલાં પૈસા કલેક્ટ કરવા, પછી તેને પેટ્રોલ કે ડીઝલ નાખી દેવું. આ બનાવ બન્યો 16 સપ્ટેમ્બર ગઈકાલની રાતના જ વતાવી ગામે ચંદ્રભાગા પેટ્રોલ પંપે. તમે જોવો વિડીયોમાં આગળ કઈ રીતના શું કરે છે એ લોકો. પાર્થભાઈ હજી ત્યાં ઉભા પણ રિસ્પોન્સ ના આપ્યો એના પૈસાનો. જોજો તમે મિત્રો વિડીયોમાં, પૈસા ના આપ્યા. 2500 રૂપિયાનું પૂરું થઈ ગયું એટલે પાર્થભાઈ નળી મૂકવા નથી, નળી બહાર કાઢી. એવી નળી બહાર કાઢીને મૂકતા હતા એ ભેગી પાછળની બ્રેક લાઈટ હમણાં તમે જોજો ઢાંકણું દેવાઈ જાય એટલે. એવું ઢાંકણું દેવાઈ ગયું. દેવા પૈસા કલેક્ટ કરવા ગયા, એ ભેગા તે સીધા શૂટ થઈ ગયા. એટલે પાર્થભાઈને ખબર પડી ગઈ એટલે પાર્થભાઈ તેની પાછળ દોડ્યા. કારને તો ના પકડી શકે. એટલે દરેકને ખાસ વિનંતી, દરેક પંપવાળાને પહેલાં પૈસા કલેક્ટ કરો, પછી જ પેટ્રોલ ડીઝલ નાખો. નવા લુખા તત્વોથી બચીને રહ્યો. પછી તો એ લોકો વડાલ ચોકી સુધી પાછળ પણ ગયા હતા. પોલીસને પણ કન્ફર્મ કર્યું હતું. વડાલ ચોકી વાળી ચેકપોસ્ટે પણ પૂછાવ્યું હતું, જતપુરા ટોલ નાકે પણ પૂછાવ્યું હતું, પણ તે કાર ત્યાં કાંઈ આવેલી છે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવું આવા લુખા તત્વોનું. તો આ વિડીયોને બને એટલો વાયરલ કરજો. તો મારે તમારું શું કેવું છે? રૂમમાં પૂરી